નમસ્કાર, હું છું ડોક્ટર નમ્રતા વિરેડિયા, સ્ત્રી રોગ નિષ્ણાંત. મારે તમારી સાથે એક મહિલાની વાત કરવી છે કે જેની ઉંમર 34 વર્ષ છે. તેને આગળ એક બાળક છે અને બીજા બાળકની દવા લેવા માટે હોસ્પિટલે આવે છે. તેની એક ફરિયાદ છે કે તેને 2 માસિક વચ્ચે પણ લોહીના ડાઘા દેખાય છે અને સંબંધ રાખ્યા પછી પણ લોહીના ડાઘા ક્યારેક દેખાય છે. આગળ 3 ગાયનેકોલોજીસ્ટને બતાવીને આવે છે. એમની પાસે એની ફાઇલ છે, પણ દર્દી ક્યારેય પણ નીચેથી તપાસ કરવાની એટલે યોની માર્ગથી તપાસ કરવાની ના પાડે છે. और ये वजाइना देखने में क्या प्रॉब्लम क्या है आपको? कान में हाथ घुसेड़ के देख सकते हैं, इंटेस्टाइन्स में हाथ डालकर देख सकते हैं. तो ये वजाइना का क्या इतना बड़ा हुआ बना रखा है? मैं मुझसे ज्यादा तो पेशेंट घबराते हैं मेरे पास आने में. અમે એમને સમજાવ્યું કે જો તમે નીચેથી તપાસ નહીં કરવા દો તો તમારું નિદાન 60 થી 70% ખોટું પડી શકે છે. ઘણું સમજાવ્યા પછી દર્દી વજાઇના એટલે કે યોની માર્ગની નીચેથી સાધનની મદદથી તપાસ કરવાની હા પાડે છે. અને જેવું સાધન મૂકવામાં આવે છે એટલે ગર્ભાશયના મુખ ઉપર ટમેટાની સાઈઝ જેવી અને લાલ ટમેટાના કલર જેવી એક ગાંઠ જોવા મળે છે. જોતા જ ખબર પડી જાય છે કે આ ગાંઠ સામાન્ય નથી. એટલે આનો મેઇન ટેસ્ટ કે જેને પેપ ટેસ્ટ કહેવાય એનો રિપોર્ટ લેવામાં આવે છે. જેવો રિપોર્ટ લેવાઈ જાય છે એટલે ગાંઠમાંથી તરત જ બ્લીડિંગ શરૂ થઈ જાય છે. પછી તો આ દર્દીની સર્વાઇકલ બાયોપ્સી ઓપરેશન બધું જ કરવામાં આવે છે. કહેવાનો મતલબ કે આ ગાંઠ એક દિવસમાં બનતી નથી. ગાંઠ તમને કોઈ પણ જાતના લક્ષણો ન હોય તો પણ 10 વર્ષ અગાઉથી જાણી શકાય છે કે જેને પેપ ટેસ્ટ કહેવામાં આવે છે. પણ આપણામાં ખાસ લોકો આ ટેસ્ટ કરાવતા નથી. તેના મુખ્ય 2 કારણો છે. એક તો એવો વહેમ છે કે મને ગર્ભાશયનું કેન્સર થાય નહીં અને મને તો કોઈ જ ફરિયાદ નથી. બીજું કે અત્યારની સ્ત્રીઓ નીચેથી સાધનની મદદથી તપાસ કરવા દેતા નથી. અરે ઘણી સ્ત્રીઓ તો ડિલિવરી સમયે પણ હાથથી તપાસ કરવાની ના પાડે છે. જો તમે જ્યારે જરૂર છે ત્યારે નીચેથી તપાસ કરવા દેતા નથી તો તમારું નિદાન ખોટું થવાની શક્યતા રહે છે. થેન્ક યુ.